નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લફણી જૈન તીર્થ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરાનો કાર્યક્રમ યોજાયો। સાલગીરાના આ કાર્યક્રમ દરમિયાન 18 અભિષેક અને 17 ભેદી પૂજા ભણાવવામાં આવી। જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યાનુબંધી પુણ્ય માનવામાં આવે છે। આજે માગસર વદ 11ના દિવસે રત્નત્રયીના ટ્રસ્ટીઓ દ્વારા ધજાની સાલગીરાનો કાર્યક્રમ યોજાયો। આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા લફણી તીર્થના કૌશિકભાઈ શાહ છોટા ઉદેપુર વાળાએ જણાવ્યું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ સંબંધી દ્રવ્યો તથા ઔષધિઓ લાવીને વિશેષ અભિષેક કરવામાં આવ્યો। આ કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી પ્રવર્તક વિનોદ વિજયજી, ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી લફણી તીર્થમાં પહોંચ્યા હતા, એમ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેશાએ જણાવ્યું। દરમિયાનમાં આત્મવલ્લભ રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું કે આજના કાર્યક્રમમાં ઇન્દ્રપ્રદેશના જાણીતા સંગીતકાર ખાસ મંડળી સાથે મિતુલ બારિયા પધાર્યા હતા અને સ્તવનોની રમઝટ બોલાવી હતી તથા વિધિકાર રમેશભાઈ બારૈયા જૈને વિધિ વિધાન સાથે પરમાત્માની પૂજા સંગીતના સથવારે ભણાવી હતી। દરમિયાનમાં અરિહંત વિજયજીએ જણાવ્યું હતું કે 18 અભિષેક તથા 17 ભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું અને 18 અભિષેકમાં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુગંધિત વાસક્ષેપ સાધ્વીજી, પૂર્ણકલાશ્રીજી, સૌમ્યકલાશ્રીજી, કુમુદકલાશ્રીજી, કાવ્યકલાશ્રીજી મહારાજે કર્યો હતો, એમ લફણી તીર્થના પૂજારી અમિત બારિયાએ જણાવ્યું હતું। જે લફણી તીર્થ બોડેલી પાસે આચાર્ય રત્નાકર સુરીશ્વરજી મહારાજા જે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ હતા, એમને 15 વર્ષ પહેલા 14 વર્ષ પહેલા તીર્થનું નિર્માણ કર્યું હતું। આજે 15મું વર્ષ 15મી સાલગીરીનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ માટે નસવાડીથી ઉપાધ્યાય ભગવંત અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, અરિહંત વિજયજી મહારાજ સાહેબ પધાર્યા। પાવાગઢ તીર્થથી પ્રવર્તક એવા વડીલ અમારા વિનોદ વિજયજી મહારાજ સાહેબ પધાર્યા, અક્ષય રત્ન પધાર્યા છે। આપણે ગુરુદેવને પૂછીએ, સાહેબ આજે જે સાલગીરીનો જે કાર્યક્રમ થયો એમાં આપની ઉપાધ્યાય પદવી પણ આજના દિવસે આપને આપવામાં આવેલી, તો આજનું આ જૈન ધર્મની અંદર ધજા ફરકાવવી આનું શું મહત્વ છે અને આ કાર્યક્રમ શું કામ કરવો જોઈએ, જરા અમારા દર્શક મિત્રોને જણાવો। આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધર્મધર સદગુરુભ્યો નમઃ। આજે ધૂમધામથી પાર્શ્વનાથ પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી બનાવવામાં આવી। પરમાત્માને અહીંયા સ્થાપિત થયા બાદ, પ્રતિષ્ઠા થયા બાદ આજે 15મી સાલગીરી નિમિત્તે આજે ધજા ચઢાવવામાં આવી। બધા જ ભાવુકો અહીંયા આવીને પરમાત્માની ભક્તિ રૂપે ધૂમધામથી 18 અભિષેક એટલે મિની અંજન સલાકા કહેવામાં આવે છે, જે 12 મહિનાની અંદર કદાચ આસાતના થઈ જતી હોય છે તો એને નિર્મળ કરાવવા માટે, નિર્મળ બનાવવા માટે પરમાત્માને ક્યાં પણ આપણે આપણા દ્વારા 84 આસાતના હોય છે, ક્યાં પણ પરમાત્માને આસાતના થઈ ગયું હોય તો એને અભિષેકને પ્રાયશ્ચિત રૂપે આ અભિષેક નિર્મળ થવા માટે, ક્યાં પણ અશુદ્ધિ થઈ ગયું હોય તો એને શુદ્ધિકરણ કરવામાં આવે છે। તો આજે આ 12 મહિનાની અંદર 17 ભેદી પૂજાની અંદર ધૂમધામથી ભણાવવામાં આવી। સાથ સાથ આપ લોગ દીપકભાઈ પ્રોફેસર અને મનોજભાઈ કોચર અને રાજુભાઈ અને પંડિતવર્ય કૌશિકભાઈ અને આ સાથે સાથે કૌશિકભાઈ આદિ બધા જ આવીને ભાવુક આત્માઓ આવીને બધા સાથે મળીને સાધુ સાધી શ્રાવક શ્રાવિકા રૂપે મળીને પરમાત્માની ધૂમધામથી પરમાત્માની આ પુણ્યતિથિ સ્વર્ગ આપણે વર્ષગાંઠ પરમાત્માની મનાઈ ધજા ચડાવવામાં આવી। પરમાત્માની ધજા ફરકે એટલે સાક્ષાત પરમાત્માના દર્શન થાય। ત્યારે સાથે સાથે પરમાત્મા જ્યારે ધજાની બાજુમાં ઘંટડી ધડકતી હોય છે ત્યારે એ ચાર કસા ક્રોધ, માન, માયા, લોભ રૂપી પરમાત્મા કેવા છે તો ક્રોધ, માન, માયા, લોભ ને રહિત પરમાત્મા છે અને આપણે ક્રોધ રહિત છે। બધે આપણામાં બધું સમાયેલું છે, પણ ક્રોધ છે, માન છે, માયા છે, બધું જ છે, પણ પરમાત્મા
ક્રોધ માન માયા લોભ રહિત છે. તો સાથે સાથે આસપાસમાં રહેવાવાળાઓને સાથે સાથે ઘંટડી રાખે, 4 ઘંટડી રાખવામાં આવેલી છે. એટલે કસાયોને પણ વિરામ આપી દીધો પરમાત્મા. એવા પરમાત્મા આસપાસમાં ઘંટડી વાગે, આસપાસમાં ઘંટડી પરમાત્માને સંભળાય તો તમને વારંવાર પારસનાથ દાદા યાદ આવે, શંખેશ્વર દાદા યાદ આવે, પરમાત્માનું મંદિર યાદ આવે. સદા સોતા પણ આસપાસમાં રહેતા હોય, તમે જઈ ન શકતા હોય, તમારી ઉંમર થઈ ગઈ તો પણ પરમાત્માની ઘંટડી વાગે, પરમાત્માની ધજા તમે જુઓ તો સાક્ષાત પરમાત્માના દર્શન કર્યા આવો લાવો પરમાત્માનો આપણને મળે છે. આવી વિશેષતા ધજાની અંદર સમાયેલી છે. બોલો જીન શાસન દેવ કી જય.